નમસ્કાર મિત્રો, આપણે જે બંધારણની સિરીઝ શરૂ કરી છે એ બંધારણની સિરીઝમાં આપણે પાર્ટ 3 બંધારણ સભાનું ઘડતર વિશે જોઈશું. તો એની પ્રસ્તાવના જોઈએ કે બંધારણ જે સભા હતી એનું ઘડતર કઈ રીતે થયું. તો બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ સ્વરાજ વિધેયકમાં બાળ ગંગાધર તિલક દ્વારા 1895માં કરવામાં આવી હતી. મિત્રો, 1922માં મહાત્મા ગાંધીજીએ બંધારણ સભાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમના અનુસાર ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ. શ્રીમતી એની બેસન્ટ દ્વારા 1922માં કેન્દ્રીય વિધાનતંત્રના બંને ગૃહોની સિમલા ખાતે મળેલી સંયુક્ત બેઠકમાં બંધારણ નિર્માણ માટે સંમેલન યોજવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. મિત્રો, બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ પહેલાં તો સ્વરાજ વિધેયકમાં બાળ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી, જે 1895માં. પછી ગાંધીજી દ્વારા 1922માં બંધારણ સભાનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો અને તેમના અનુસાર જે ભારતનું બંધારણ છે એ ભારતના લોકોની ઈચ્છા અનુસાર હોવું જોઈએ એ રીતે એક પ્રસ્તાવ મૂકવામાં આવે. પછી શ્રીમતી એની બેસન્ટ દ્વારા 1922માં કેન્દ્રીય વિધાનતંત્રના બંને ગૃહોની સિમલા ખાતે મળેલી સંયુક્ત બેઠકમાં બંધારણના નિર્માણ માટે સંમેલન યોજવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. બંધારણ નિર્માણનો પ્રયાસ સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો? તો 24 એપ્રિલ 1923ના રોજ તેજ બહાદુર સપ્રુ દ્વારા અદાલતમાં મળેલી રાષ્ટ્રીય સંમેલનમાં કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ જ બિલને જાન્યુઆરી 1925માં દિલ્હી ખાતે ગાંધીજીની અધ્યક્ષતામાં મળેલી સભામાં રજૂ કરવામાં આવ્યું. આ જ બિલને બ્રિટનની સંસદમાં મોકલવામાં આવ્યું, પરંતુ મજૂર પક્ષ સરકારની હાર થવાથી બિલનું ભવિષ્ય રહ્યું નહીં. પછી મોતીલાલ નહેરુ દ્વારા 17 મે 1927માં કોંગ્રેસના મુંબઈ અધિવેશનમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં બંધારણના નિર્માણનું આહ્વાન કરવામાં આવ્યું હતું. મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિએ 10 ઓગસ્ટ 1928માં નહેરુ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં બંધારણ નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ કર્યો હતો. નહેરુ રિપોર્ટને બંધારણની બ્લુપ્રિન્ટ પણ કહેવામાં આવે છે. બંધારણ સભા નિર્માણની સૌપ્રથમ માંગ તો માનવેન્દ્રનાથ રોય એટલે કે MN રોય દ્વારા 1934માં સૌપ્રથમવાર ઔપચારિક રૂપે બંધારણ સભાનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. ભારતના બંધારણના નિર્માણ માટે બંધારણ સભાની સંરચનાની માગણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સૌપ્રથમ 1935માં કરવામાં આવી હતી. હવે બંધારણ સભા નિર્માણની માગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો બ્રિટન સરકારે અધિકારિક રૂપથી સૌપ્રથમવાર બંધારણ સભાની માંગ સ્વીકારી હતી 1940માં, જે ઓગસ્ટ પ્રસાદ દ્વારા સ્વીકારવામાં આવી હતી, જેમાં ભારતીય બંધારણનું નિર્માણ ભારતના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે. બંધારણ સભાની રચના કેબિનેટ મિશન યોજના અંતર્ગત કરવામાં આવી હતી. 1946માં ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલી દ્વારા 3 કેબિનેટ મંત્રીઓનું કેબિનેટ મિશન મોકલવામાં આવ્યું હતું, જેમાં 3 સભ્યો હતા: લોર્ડ પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. બંધારણ સભાનું માળખું અને સ્વરૂપ જોઈએ તો કેબિનેટ મિશનની યોજના આધારે બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા 389 નક્કી કરવામાં હતી, જેમાંથી 296 બેઠકો બ્રિટિશ ભારતની અને 93 બેઠકો દેશી રજવાડાઓને ફાળવવામાં આવી હતી. બ્રિટિશ ભારતની 296 બેઠકોમાંથી 292 બેઠકો બ્રિટિશ પ્રાંતની એટલે 11 પ્રાંત અને 4 બેઠકો કમિશનરો હેઠળ રહેલા દિલ્હી, અજમેર, મારવાડ, કુર્ગ અને બ્રિટિશ બલુચિસ્તાનની હતી. બંધારણ સભાના સભ્યોની સંખ્યા બ્રિટિશ પ્રાંતો અને દેશી રજવાડાઓની વસ્તીના આધારે નક્કી કરવામાં આવી. 10 લાખની વસ્તીએ એક સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા હતા. પ્રાંતોની બેઠક સપ્રમાણસર પદ્ધતિની અનુસાર અપ્રત્યક્ષ રીતે ચૂંટીને ભરવામાં આવી, જ્યારે દેશી રજવાડાઓની બેઠક રજવાડાના પ્રતિનિધિઓ દ્વારા નામાંકનથી ભરવામાં આવી હતી. દરેક પ્રાંતમાં બેઠકોની વહેંચણી વસ્તીના આધારે મુખ્ય 3 સમુદાય મુસ્લિમ, શીખ અને સામાન્યમાં કરવામાં આવી હતી. વિભાજન પહેલાં કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણ સભાના કુલ સભ્યો તો બ્રિટિશ પ્રાંતના 292 સભ્યો, કમિશનર પ્રાંતના 4 સભ્યો અને દેશી રજવાડા 93 સભ્યો, એમ કરીને કુલ 389 સભ્યો હતા. બ્રિટિશ ભારતની 296 બેઠકો માટે ચૂંટણી જુલાઈ અને ઓગસ્ટ 1946માં કરવામાં આવી હતી, જેનું પરિણામ નીચે મુજબ હતું. તો બંધારણ સભામાં સભ્યોની સ્થિતિ 1946 પ્રમાણે તો કોંગ્રેસની સભ્ય બેઠકોની સંખ્યા 208, મુસ્લિમ લીગની 73, અપક્ષ ઉમેદવારની 8, યુનિયનિસ્ટ પાર્ટીની 1, યુનિયનિસ્ટ મુસ્લિમ પાર્ટીની 1, યુનિયનિસ્ટ અનુસૂચિત જાતિની 1, કૃષક પ્રજા પક્ષ 1, અનુસૂચિત જાતિ પરિષદની 1, શીખની 1, કોમ્યુનિસ્ટ પાર્ટીની 1. સમુદાય જોઈએ તો હિન્દુ સમુદાયની બેઠકો 163, મુસ્લિમની 80, અનુસૂચિત જાતિની 31, પછાત વર્ગની 6, ખ્રિસ્તીની 6, શીખની 4, એંગ્લો ઇન્ડિયન 3 અને પારસીની 3, એમ કુલ કરીને 296 બેઠકો હતી. બરાબર.
દેશી રજવાડાઓને આપવામાં આવેલ 93 બેઠકો ભરવામાં આવી ન હતી કારણ કે તેમને બંધારણ સભામાં ભાગ ન લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માગણીને કારણે કેબિનેટ મિશન યોજના નિષ્ફળ રહી, જેથી ભારતના તાત્કાલિક વાઇસરોય માઉન્ટબેટન દ્વારા ભારત પાકિસ્તાનનું વિભાજન દર્શાવી માઉન્ટબેટન યોજના 3 જૂન 1947ના રોજ રજૂ કરવામાં આવી. વિભાજન પછી માઉન્ટબેટન યોજના અનુસાર સભ્યોની સંખ્યા 389માંથી 299 થઈ, જેમાં બ્રિટિશ પ્રાંતના 229 એટલે 12 પ્રાંતમાંથી 229 અને દેશી રજવાડા એટલે કે 70, 29 ભારતીય રજવાડાઓમાંથી એમ કરીને ટોટલ 299 જગ્યાઓ કરવામાં આવી સભ્યોની સંખ્યા. હવે વિભાજન પછી બંધારણ સભામાં 299 બેઠકોનું માટેનું પ્રતિનિધિત્વ નીચે મુજબ હતું. તો મિત્રો તમે એકવાર પોઝ કરીને જોઈ લેજો પ્રતિનિધિત્વ, બરાબર. હવે વિભાજન પછી માઉન્ટબેટન યોજના અનુસાર બંધારણ સભામાં દેશી રજવાડાના 70 સભ્યોમાંથી બરોડા અને ગુજરાત રાજ્ય સંઘ રજવાડાઓમાંથી અનુક્રમે 3 અને 2 સભ્યો હતા. ઉપરાંત બ્રિટિશ પ્રાંતના 229 સભ્યોમાંથી બોમ્બે અને બોમ્બે સ્ટેટમાંથી 21 અને 8 સભ્યો તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રાંતના 5 અને 1 સભ્ય હતા. બ્રિટિશ પ્રાંતના 229 સભ્યોમાંથી બોમ્બે સ્ટેટ તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રાંતના સભ્યો તો બોમ્બે સ્ટેટમાંથી જોઈએ તો બાલચંદ્ર મહેશ્વર ગુપ્તે, હંસા મહેતા, હરિવિનાયક પાટસ્કર, પછી BR આંબેડકર અને જોસેફ એલ ડિસુઝા, બરાબર. અને સૌરાષ્ટ્ર પ્રાંતના જોઈએ તો બળવંતરાય ગોપાલજી મહેતા, જયસુખલાલ હાથી, અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, ચીમનલાલ ચકુભાઈ શાહ અને શામળદાસ લક્ષ્મીદાસ ગાંધી, કનૈયાલાલ નાનાભાઈ દેસાઈ, પછી કેશવરાય મારુતિભાઈ જેગી, ખંડુભાઈ કાસનજી દેસાઈ, બાલ ગંગાધર ખેર, મીનોચર રુસ્તમ મશાની, કનૈયાલાલ માણેકલાલ મુનશી, નરહર વિષ્ણુ ગાડગીલ, S નિંજાલિંગપ્પા, SK પાટીલ, રામચંદ્ર મનોહર નાલાવડે, RR દિવાકર, શંકરરાવ દેવ, ગણેશ વાસુદેવ માળવંકર, વલ્લભભાઈ જે પટેલ, અબ્દુલ કાદર મોહમ્મદ શેખ અને AA ખાન. હવે બોમ્બે સ્ટેટના જોઈએ તો વિનાયક રાવ, બાલશંકર વૈદ્ય, BN મુનાવલી, ગોકુલભાઈ દોલતરામ ભટ્ટ, જીવરાજ નારાયણ મહેતા, ગોપાલદાસ A દેસાઈ, પરનલાલ ઠાકુરલાલ મુનશી, BH ખાદેરકર અને રતન અપ્પા બરમઅપ્પા કુંભાર અને કચ્છમાં હતા ભવાની અર્જુન ખીમજી. હવે બંધારણ સભામાં કેટલાક ગુજરાતી સભ્યો આપણે જોઈએ તો બંધારણ સભામાં સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી, મીનુ મસાની, જીવરાજ નારાયણ મહેતા, બળવંતરાય ગોપાલજી મહેતા, ગણેશ વાસુદેવ માળવંકર, અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, શામળદાસ લક્ષ્મીદાસ ગાંધી, ખંડુભાઈ કરશનજી દેસાઈ, ગોપાલદાસ A દેસાઈ, જયસુખલાલ હાથી, ચીમનલાલ ચકુભાઈ શાહ, ભવાની અર્જુન ખીમજી અને હંસાબેન મહેતા જેવા બ્રિટિશ પ્રાંતમાંથી અને દેશી રજવાડામાંથી GL મહેતા, BL મિત્તર જેવા ગુજરાતી સભ્યો હતા. હવે મિત્રો વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશીનું બંધારણ સભાની સમિતિમાં શું યોગદાન હતું એ જોઈએ તો વલ્લભભાઈ પટેલ એ ક્ષેત્રીય એટલે કે પ્રાંતીય બંધારણ સમિતિ હતી એના અધ્યક્ષ હતા. પછી મૂળભૂત અધિકારો, અલ્પસંખ્યક સમિતિ, જનજાતિ અને બાહ્ય વિસ્તારો હોય એના અધ્યક્ષ હતા. પછી સંચાલન અને સમજૂતી સમિતિ હતી એના સભ્ય હતા. પછી રાજ્યોની જે સમિતિ હતી એના સભ્ય હતા. જ્યારે કનૈયાલાલ મુનશી એ કાર્ય મંત્રણા સમિતિના અધ્યક્ષ હતા. મૂળભૂત અધિકાર ઉપસમિતિ એના સભ્ય હતા. લઘુમતી ઉપસમિતિ એના સભ્ય હતા. સંઘ શક્તિ સમિતિ એના સભ્ય હતા. પછી કેન્દ્ર એટલે કે સંઘના બંધારણ જે સમિતિ હતી એના સભ્ય હતા. પછી સલાહકાર સમિતિના સભ્ય હતા. પછી જે મુસદ્દા એટલે પ્રારૂપ સમિતિ હતી એના સભ્ય હતા. પછી કાર્યવાહી સમિતિના નિયમો હતા એની જે સમિતિ હતી એના પણ કનૈયાલાલ મુનશી સભ્ય હતા. પછી રાષ્ટ્ર ઝંડા અસ્થાયી સમિતિ હતી એના પણ કનૈયાલાલ મુનશી સભ્ય હતા. પછી અસ્થાયી સર્વોચ્ચ અદાલત સમિતિ હતી એના સભ્ય હતા. પછી સંચાલન સમજૂતી સમિતિ હતી એના પણ કનૈયાલાલ મુનશી સભ્ય હતા. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડા મૈસૂર જે 7 સભ્ય ધરાવતું હતું. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું બ્રિટિશ પ્રાંત હતું એ સંયુક્ત પ્રાંત એટલે હાલનું ઉત્તર પ્રદેશના સભ્યો 55 હતા. હૈદરાબાદ રાજ્ય દ્વારા એક પણ પ્રતિનિધિ બંધારણ સભામાં મોકલવામાં આવેલ ન હતો. હવે સભ્યોની સંખ્યાના સંદર્ભમાં બંધારણ સભાના વિવિધ તબક્કા જોઈએ તો એમાં પ્રથમ તબક્કો જોઈએ તો સૌપ્રથમ કેબિનેટ મિશનની યોજનાને આધારે બંધારણ સભાના સભ્યની ચૂંટણી થઈ
તેમાં કુલ સભ્ય સંખ્યા 389 હતી, જેમાં બ્રિટિશ ભારતના 296 બેઠકો, દેશી રજવાડાઓની 93 બેઠકો નક્કી કરવામાં આવી હતી. પછી બીજો તબક્કો આવ્યો છે કે 3 જૂન 1947ના રોજ રજૂ કરવામાં આવેલ માઉન્ટ બેટન યોજના અનુસાર વિભાજન પછી કુલ સભ્ય સંખ્યા 299, એમાંથી બ્રિટિશ પ્રાંતની 229 બેઠકો અને દેશી રજવાડાઓની 70 બેઠકો આપવામાં આવી હતી. વિભાજન એટલે ભારત પાકિસ્તાનનું જે 1947 પછી માઉન્ટ બેટન યોજના લાવવામાં આવી, એના પછી વિભાજન પછી જે બંધારણ સભાની સભ્ય સંખ્યા હતી એ 299 કરવામાં આવી. બરાબર, એમાં બ્રિટિશ પ્રાંતની 229 બેઠકો આપવામાં આવી અને જ્યારે દેશી રજવાડાની 70 બેઠકો આપવામાં આવી હતી. પછી તૃતીય તબક્કો જોઈએ તો તૃતીય તબક્કો દેશી રજવાડાઓ સાથે સંબંધિત હતો અને તેના પ્રતિનિધિઓ બંધારણ સભામાં અલગ અલગ સમયે સામેલ થતા ગયા. હવે નોંધ જોઈએ તો બંધારણ સભામાં કુલ 15 મહિલા સભ્યોએ ભાગ લીધો હતો. આ દરેક મહિલા સભ્ય કોંગ્રેસના સભ્ય હતા. આ મહિલા સમૂહના અધ્યક્ષ હંસાબેન મહેતા હતા. બંધારણ સભામાં જે મહિલા સભ્યો 15 મહિલા સભ્યોએ ભાગ લીધો હતો એના નામ છે હંસાબેન મહેતા, જે એકમાત્ર ગુજરાતી હતા. પછી દક્ષાયની વેલાયુધન, પછી માલતી ચૌધરી, વિજયાલક્ષ્મી પંડિત, કમલાબેન ચૌધરી, સરોજિની નાયડુ, એની મેસ્કારીન, રેણુકા રાય, અમ્મુ સ્વામીનાથન, દુર્ગાબેન દેશમુખ, સુચેતા કૃપલાણી, પૂર્ણિમા બેનર્જી, રાજકુમારી અમૃતા કૌર, લીલાબેન રાય અને બેગમ એજાજ રસૂલ એકમાત્ર મુસ્લિમ મહિલા. હવે 15 મહિલાઓ જે ભાગ લીધો હતો બંધારણ સભામાં, એ 15 મહિલાઓ આ છે. બરાબર, હવે બંધારણ સભામાં મહિલા સભ્યો કેટલા હતા? 15. બંધારણ સભામાં અનુસૂચિત જાતિના સભ્યો કેટલા હતા? 30. બંધારણ સભામાં એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની હતા. કોણ હતા બંધારણ સભામાં? જે એંગ્લો ઇન્ડિયન હોય એના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની હતા. બરાબર, પછી પારસીઓના પ્રતિનિધિ તરીકે HP મોદી હતા. મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી જીના બંધારણ સભાના સભ્યો ન હતા. તેજ બહાદુર સપ્રુ અને JP નારાયણે પોતાની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે બંધારણ સભાનો સ્વૈચ્છિક ઇનકાર કર્યો હતો. મિત્રો, મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી જીના એ બંધારણ સભાના સભ્યો નહોતા. બરાબર, પારસીઓને જો પ્રતિનિધિત્વ કરતા હતા એ હતા HP મોદી. પછી એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ક એન્થની હતા. બંધારણ સભામાં અનુસૂચિત જાતિના 30 સભ્યો લેવામાં આવ્યા હતા અને બંધારણ સભામાં મહિલાઓ હતી 15. તેજ બહાદુર સપ્રુ અને JP નારાયણ પોતાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે બંધારણ સભાનો સ્વૈચ્છિક ઇનકાર કર્યો હતો. બરાબર, નોંધ જોઈએ તો બંધારણ સભામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ચૂંટણી અનુસૂચિત જાતિ ફેડરેશનના સભ્ય તરીકે બંગાળમાંથી થઈ હતી, પરંતુ બંગાળના વિભાજન બાદ તેમની સદસ્યતા સમાપ્ત થઈ હતી. તેથી તેઓ ફરીથી કોંગ્રેસ તરફથી બોમ્બે પ્રાંતથી ચૂંટાઈ આવ્યા હતા. તેમના માટે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે બોમ્બે પ્રાંતના તત્કાલીન મુખ્યમંત્રી બીજી ખેરને પત્ર લખ્યો હતો. તો મિત્રો, આ હતી બંધારણ જે અમે સિરીઝ ચાલુ કરેલી છે એ સિરીઝમાં બંધારણ સભાના ઘડતર અંગેની માહિતી. જો મિત્રો તમને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી તમારે આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.